તો કાલે અમે પાડ્યા હતા મરાઠી લુકવાળા ફોટોઝ, તે તો બધાએ જોયા જ હશે. તો તે પાડવા માટે અમે સો ધતિંગ કર્યા છે, જોજો. સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. તો મારી ફ્રેન્ડે કીધું હતું ફોટોઝ પાડવા જવાના છે તો રેડી થઈ જજે, ને મેં પહેરી લીધું હતું આ બ્લેક શર્ટ. મને કાંઈ આઈડિયા નહીં હતી એ લોકોએ શું પહેર્યું છે. એક તો બહુ ભયંકર વાળી ઊંઘ આવતી હતી. પછી મારી એફડીએ કીધું કે અમે મંદિર પાસે છે, તું બી અહીંયા જ આવી જા. એટલે મેં ને મારી ભાંજુ લાગ્યા મંદિર પાસે. કપડાં તો એવા પહેરીને નીકળ્યું છે જાણે મેં કોઈનું કતલ કરવા જતી હોય. તો અમે પહોંચી ગયા મંદિરે, પણ પેલી લોકો હજુ આવી નહીં હતી, એટલે હિંચકા પર બેસીને વેઇટ કરવા લાગ્યા. તે લોકો આવી તો મરાઠી લુક ક્રિએટ કરીને આવી હતી, ને મને આવું કપડાં બોલાવી, તો એ લોકોને મેં ખેંચી લઈ ગઈ મારા ઘરે, ને મને બી રેડી કરો એમ કીધું. પછી જલ્દી મમ્મીની સાડી કાઢી, અને પેલી લોકોએ મને એટલી મસ્ત સાડી પહેરાવી હતી. પછી અમે જવા લાગ્યા વાસ્કોઈ ફોટોઝ પાડવા માટે. એમ તો મેં એમ જ મસ્ત લાગતી હતી, ખુદની તારીફ ખુદ કરું છું, પણ સારી લાગતી હતી. પણ ખાલી નથની કમી હતી, તે બી અમે દુકાનથી લઈ લીધી. ત્યાં જઈને મસ્ત પ્રોપર રેડી થઈ ગઈ. જો મસ્ત લાગતું હતું ને. ફોટોઝ તો બહુ જ મસ્ત આવેલા હતા. નહીં જોયા તો મારી આઈડી પર જઈને જોઈ લેજો. પછી ફોટોઝ ક્લિક થઈ ગયા એટલે અમે જવા લાગ્યા ઘરે. મને છે ને આવું લુક ક્રિએટ કરવાનું ને એમાં ફોટોઝ પાડવાનું બહુ જ ગમે. આના પછી મેં વ્લોગ નહીં ઉતાર્યો હતો, કેમ કે મેં બહુ જ થાકી ગયેલી હતી. તો મળીએ કાલે, બાય.